જામનગર શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંગે મહાનગરપાલિકાએ શરૂ કર્યો સર્વે. પાલિકાની 20 ટીમ અઠવાડિયાથી વધુ સમય સુધી કરશે સર્વે. 600 કરોડના ખર્ચે રંગમતી નાગમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની તૈયારી શરૂ. સર્વે દરમિયાન ડિમાર્કેશન કરીને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવશે. અંબાજી કોરિડોરને લઈને પોલીસ વડા અને ધારાસભ્યની વચ્ચે બોલાચાલી. ધારાસભ્ય કાંતિ ખરાડી અને એસપીની વચ્ચે જાહેરમાં રકઝકના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં કાંતિ ખરાડી કહ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો અંબાજીમાં કોઈ મંત્રીને પ્રવેશવા નહીં દેવાય. એસપીએ પણ વળતો જવાબ આપ્યો કે ખોટી ધમકી આપવાનું બંધ કરો. સુરતના કામરેજના 84 ગામમાં યોજાયો લોક ડાયરો. લોક ડાયરામાં રૂપિયા સાથે ડોલરનો વરસાદ થયો. હનુમાનજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના કલાકાર અપેક્ષા પંડ્યા સહિતના કલાકારો હાજર રહ્યા હતા. લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ગીર સોમનાથમાં વેરાવળ પાસે જોવા મળ્યો સિંહ પરિવાર. સિંહ અને સિંહણની સાથે 2 સિંહ બાળનો વિડીયો પણ વાયરલ થયો. નમસ્તે સર્કલ આસપાસના વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સિંહ પરિવારની હાજરીથી ભયનો માહોલ ફેલાયો. સમી સાંજ બાદ લોકો પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.